આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર ઓલમોસ્ટ પતી ગયેલું છે. હવે આપણે અત્યાર સુધી જેટલી બી થિયરી ભણ્યા છે એ રિલેટેડ આપણા દાખલા તો ઘણા જ દીધેલા છે. એ છતાંય હવે આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું એનસીઈઆરટી ટેક્સ્ટ બુક. કારણ કે એનસીઈઆરટીના બેઝ ઉપર જ નીટ જેડબલઈ ડિપેન્ડ છે. બધા એવું કહે છે કે સાહેબ બીજા બધા ક્વેશ્ચન તો કરવાના હોય છે, પરંતુ તમે જો એનસીઈઆરટીના ક્વેશ્ચન સોલ્વ કરી નાખશો તો બીજા બધા ક્વેશ્ચન તમને ઓટોમેટિક આવડતા જશે. એ બધા ક્વેશ્ચન પણ બને છે ટેક્સ્ટ બુકમાંથી જ. તો પહેલાં ટેક્સ્ટ બુકના કવર થઈ જાય, પછી તમે જો કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન એમસીક્યુ સોલ્વ કરશો તો વધારે પડતો આઈડિયા આવશે. બરાબર છે? તો જોઈએ આપણે પહેલો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોઈએ છીએ કે એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને પ્રક્રિયક બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. મતલબ બે પ્રક્રિયકો આપેલા છે મને, એ અને બી. તો એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો પહેલો ક્વેશ્ચન પૂછ્યું છે કે વિકલનીય વેગ સમીકરણ લખો. તો વેગ બરાબર શું થઈ જશે? કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી. એની સાપેક્ષમાં પ્રથમ ક્રમની તો 1 આપણે લખતા નથી, અને બીની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની તો મેં લખી નાખ્યું 2. તો આ થઈ ગયું મારો પહેલા ક્વેશ્ચનનો આન્સર. બરાબર છે? હવે બીજું શું પૂછ્યું છે કે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે. એટલે એમણે શું કરી દીધું? હવે કોન્સન્ટ્રેશન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3b કરી દીધું. તો વેગ કઈ રીતે અસર પામે? ધારો કે આ શરૂઆતનો વેગ છે r1, કે શરૂઆતનો વેગ છે r1. હવે b ની સાંદ્રતા 3b કરી દીધી, તો વેગ બરાબર શું થઈ જશે? k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ 3b હોલ સ્ક્વેર. હવે 3b હોલ સ્ક્વેર છે તો 3 નો વર્ગ કેટલો, 3 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 9. k કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર. અને આના બરાબર તો શું થઈ જશે? r1. એટલે શું લખી શકીએ આપણે? 9r1. એટલે કે જો સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 9 ગણો વધી જાય છે. બરાબર છે? હવે જોઈએ આપણે, જો a અને b ની સાંદ્રતા બમણી કરવામાં આવે, a અને b ની સાંદ્રતા બમણી કરવામાં આવે એટલે a ની જગ્યાએ શું લઈશું આપણે? હવે 2a. અને b ની જગ્યાએ શું લઈ લઈશું આપણે? 2b. b ની જગ્યાએ શું લઈ લઈશું આપણે? 2b. તો શું થશે? તો થાય કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ અહીંયા 2a અહીંયા 2b હોલ સ્ક્વેર. તો 2 ની 1 ઘાત એટલે 2 અને 2 નો વર્ગ એટલે 4. તો 4 2 ઝા 8 k કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર. અને આના બરાબર તો શું લખાશે? r1. એટલે આન્સર શું થઈ જશે? 8r1. એટલે કે પ્રક્રિયાની અંદર a અને b ની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 8 ગણો વધે છે. કેટલો ગણો વધે છે? 8 ગણો વધે છે. 30% વિઘટન થવા માટે 40 મિનિટ લાગે છે. સમય આપી દીધો છે મને, t બરાબર 40 મિનિટ. t બરાબર 40 મિનિટ. 30% વિઘટન એટલે કે શરૂઆતમાં કેટલું હશે? 100% હશે. તો r0 બરાબર કેટલું લઈ લઈએ આપણે? 100. 30% વિઘટન મતલબ વિઘટન થઈ ગયું છે. r ઓફ t 30% વિઘટન થયું મતલબ r ઓફ t વધેલી સાંદ્રતા કેટલી હશે? તો કે 100 માઈનસ 30 એટલે r ઓફ t કેટલું મળી ગયું મને? 70. શું પૂછ્યું છે? તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. t1/2 બરાબર ખાલી જગ્યા. પ્રક્રિયા કયા ક્રમને આપી દીધી છે આપણને? પ્રથમ ક્રમની. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર ખબર છે મને કે t1/2 is equal to 0.693 k. તો મને k જોઈશે, પરંતુ ક્વેશ્ચનની અંદર k નથી આપ્યો. તો મારે પહેલા શું શોધવું પડશે? k. તો મારી જોડે સમય છે, શરૂઆતની સાંદ્રતા છે, r ઓફ t વધેલી સાંદ્રતા પણ છે. તો આ બધી વેલ્યુનો યુઝ કરી અને k શોધી શકું. તો કે k બરાબર 2.303 upon t log r0 upon r of t. તો કશું જ નહીં, આ બધી જ વેલ્યુ અહીં આગળ મૂકી દો. તમે 100 r0 ની જગ્યાએ શું મૂકીશું? 100. r of t ની જગ્યાએ કેટલા મૂકીશું? 70. અને t ની જગ્યાએ કેટલા મૂકીશું? 40. તો મને શું મળી જશે? k. તો k બરાબર 2.303 upon 40
log r0 એટલે 100/70. કેલ્ક્યુલેશન કરીશું, મેં કેલ્ક્યુલેશન કરેલું છે. કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે તમને 0.00891. બરાબર છે. તો આપણને આ k ની વેલ્યુ મળશે. એકમ કયો આવશે? પ્રથમ ક્રમની છે, સમય મિનિટમાં આપેલો છે, તો આન્સર શું મળશે મને? મિનિટ ઇન્વર્સ. હવે આ k ની વેલ્યુ અહીં આગળ મૂકી દઈએ આપણે. તમે જાતે કેલ્ક્યુલેશન કરી લેજો. બરાબર છે, કરેક્શન કરી લેજો. તો શું મળી જશે? t1/2 = 0.693 upon k એટલે કે 0.00891. કેલ્ક્યુલેશન કરશો તો આન્સર મળશે તમને 77.77. એકમ કયો આવશે? હવે મિનિટ ઇન્વર્સ ની જગ્યાએ શું આવી જશે? મિનિટ. કેમ? અહીં આગળ મિનિટ ઇન્વર્સ છે, છેદમાં થી ઉપર જાય તો 77.77 શું થઈ જશે? મિનિટ થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપી દીધો છે 60 સેકન્ડ ઇન્વર્સ. તો વેગ અચળાંક k બરાબર 60 સેકન્ડ ઇન્વર્સ આપી દીધું આપણને. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી 1/6 એટલે કે 1/6 ભાગની સાંદ્રતા થવા માટે, મતલબ આ કઈ સાંદ્રતા આપી દીધી આપણને? વધેલી સાંદ્રતા. તો શરૂઆતમાં સાંદ્રતા કેટલી હશે? 1/6 ભાગ થવા માટે, એટલે શરૂઆતમાં કેટલી હોય? 1, એનો છઠ્ઠો ભાગ થવા માટે. તો શરૂઆતમાં સાંદ્રતા કેટલી લઈ લઈએ આપણે? 1. r of t બરાબર કેટલું લઈ લઈએ હવે? 1/6 થવા માટે કેટલો સમય લાગશે? તો t બરાબર ક્વેશ્ચન માર્ક છે. t બરાબર શું છે? ક્વેશ્ચન માર્ક. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, સમીકરણ આપણી જોડે છે કે 2.303 ડિવાઇડેડ બાય t log r0 upon r of t. r0 ની વેલ્યુ છે, r of t ની વેલ્યુ છે, સમય આપી દીધો છે, તો ડાયરેક્ટ શું મળી જશે મને? k. સોરી, k આપી દીધેલો છે, તમારે શું સુધી મળી જશે? સમય. તો t બરાબર 2.303 સમય 60 log r0. r0 કેટલું છે? 1 ડિવાઇડેડ બાય 1/6. તો છેદનો છેદ કઈ જતો રહેશે? અંશમાં. તો શું મળી જાય? 2.303 ડિવાઇડેડ બાય 60 log 6 થાય. log 6 ને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? તમે ડાયરેક્ટ પણ log લખી શકો છો, અથવા તો log 6 ને કઈ રીતે લખાશે? log 2 multiplied by 3. તો log 2 plus log 3 બરાબર છે. log 2 ની વેલ્યુ થાય 0.3010 અને log 3 ની વેલ્યુ થશે 0.4771. અહીંનો જે સરવાળો આવે અહીંયા મૂકી દઈએ અને ફાઇનલ આન્સર કરીએ આપણે. તો ફાઇનલ આન્સર મળશે મને 4.6 ક્રોસ 10⁻². એકમ કયો મળશે મને? સમય. સેકન્ડ ઇન્વર્સમાં છે, તો અહીંયા આગળ શું મળશે મને? સેકન્ડ. તો t બરાબર શું મળી ગયું મને? 4.6 × 10⁻²th સેકન્ડ. બરાબર છે. તો સીધું ગણતરી હતી, વેલ્યુ મૂકવાની હતી. ખાલી ક્વેશ્ચન સમજવાનું કે 1/6 ભાગની થવા માટે, મતલબ કે 1/6 ભાગ બાકી છે. તો r of t બરાબર શું થઈ જશે? 1/6. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુ જ વખત બોર્ડની અંદર બહુ પૂછાયેલો છે આ ક્વેશ્ચન, ખાસ ધ્યાન રાખજો કે C14 એટલે કે કાર્બનનો એક આ સમસ્થાનિક છે. C12, C13, C14 ત્રણ સમસ્થાનિકો હોય. એમાં C14 એ રેડિયો સક્રિય છે. તો C14 નો રેડિયો એક્ટિવ ક્ષય મતલબ વિઘટન નો અર્ધ આયુષ્ય સમય આપણને આપી દીધેલો છે 5730 વર્ષ. તો આપણે લખી શકીએ કે t1/2 = 5730 યર વર્ષ. જીવિત વૃક્ષમાં મળેલા C14 ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે. મતલબ એક વૃક્ષ છે, જીવિત વૃક્ષ છે, એ જીવિત વૃક્ષની અંદર 80% C14 હજુ બાકી છે. પ્રયોગોને આધારે ખબર પડી કે 80% કાષ્ઠ એટલે કે C14 હજુ એ વૃક્ષની અંદર હાજર છે. તો r of t કેટલું વધ્યું? હજુ કેટલું હાજર છે? 80%. તો શરૂઆતમાં કેટલું હશે? જે વખતે શરૂઆત થઈ હશે એ વખતે 100%. તો r0 = 100 અને r of t = 80.
આ હાજર છે તો નમૂનાનું આયુષ્ય જણાવો તો t બરાબર ખાલી જગ્યા t બરાબર ખાલી જગ્યા તો મારે સમય શોધવો છે તો સમય માટે તો મને હવે શું જોઈશે k જોઈશે તો k બરાબર 2.303 upon t log r0 upon r of t આ સૂત્ર ઉપરથી મને સમય મળશે પરંતુ મારી જોડે k નથી તો શું આપેલું છે t બનામ આપી દીધેલો છે તો t બનામ ઉપરથી મને k મળી જાય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કઈથી ખબર પડી વર્ષ આપી દીધેલો છે બરાબર છે વર્ષ અને અહીંયા આગળ આ ક્ષયનો અર્ધાયુષ્ય સમય એટલે વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો t1 half sorry k is equal to 0.693 upon t1 half તો શું મળી જશે મને 0.693 upon t1 half t1 half કેટલો છે 5730 તો મને આન્સર કેટલો મળશે મને આનો આન્સર મળશે 1.2094 cross 10 raised to minus 4 એકમ કયો આવશે વર્ષ ઇન્વર્સ એકમ કયો આવશે વર્ષ ઇન્વર્સ કારણ કે અહીંયા છેદમાં વર્ષ હતું છેદનું અંશ જતું રહેશે તો થઈ જશે વર્ષ ઇન્વર્સ તો મને k ની કિંમત મળી હવે મારે સમય શોધવો છે ક્યારે 80% બાકી વધે ત્યારે તો હું સૂત્ર મૂકી દઉં કે t is equal to 2.303 upon k k ની કિંમત કેટલી છે મારી જોડે 1.2094 cross 10 raised to minus 4 log r0 એટલે 100 upon r of t કેટલું વધ્યું મારી જોડે 80 તો તમે 10 ભાગ્યા 8 કરશો એનો જે જવાબ મળશે અને એનો log લઈ અને આ બધી કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર આવી જશે 1845 વર્ષ હવે સમય શું મળશે આપણને વર્ષ ભાઈ log જોતા બધાને આવડતું હોવું જોઈએ આશા રાખું છું કે આવડતું જ હશે બરાબર છે આટલો સમય થયો હશે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે કોઈ એક પ્રક્રિયા A માંથી નિપજ બનાવે છે k નું એક k ની વેલ્યુ આપી દીધી છે આપણને 2.0 cross 10 raised to minus 2 સેકન્ડ ઇન્વર્સ હવે સેકન્ડ ઇન્વર્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે k નો એકમ જો સેકન્ડ ઇન્વર્સ હોય તો પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ પ્રથમ ક્રમની જો a ની પ્રારંભિક સાંદ્રતા એટલે કે r0 બરાબર 1.0 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આપી દીધું છે આપણને શરૂઆતની સાંદ્રતા કેટલી આપી દીધી છે 1.0 તો 100 સેકન્ડ પછી a ની સાંદ્રતા શેષ સાંદ્રતા શોધો શેષ મતલબ વધેલી સાંદ્રતા શોધો તો આપણે શું શોધવાનું છે r of t બરાબર ક્વેશ્ચનમાં સમય આપી દીધો છે t બરાબર 100 સેકન્ડ તો આગળ જે પ્રમાણેના દાખલા ગણ્યા આપણે r of t શોધવાનું એ રીતે ગણવાનું છે તો આપણી જોડે સૂત્ર છે k બરાબર 2.303 upon t log r0 upon r of t મેજોરિટી કેસમાં એક જ સૂત્ર ઉપરથી બધા દાખલા છે તો સૂત્ર યાદ રહી જવું જોઈએ સમય આપી દીધો આપણને 100 સેકન્ડ k નું મૂલ્ય આપી દીધું r0 છે અને r of t શોધવાનું છે મારે હું સૂત્રનો કરતા બનાવી દઉં log r0 upon r of t is equal to શું થઈ જશે t આ બાજુ જતું રહેશે 2.303 નીચે આવી જશે તો કે k ની વેલ્યુ કેટલી છે આપણી જોડે k ની વેલ્યુ છે 2.0 cross 10 raised to minus 2 multiplied by t આ બાજુ જતું રહેશે સમય 100 સેકન્ડ divided by 2.303 નીચે આવી જશે આગળ જે પ્રમાણે ગણ્યું એ પ્રમાણે છે તો અહીંયા પર શું લખાશે log r0 minus log of rt is equal to આ બધાનું કેલ્ક્યુલેશન આવશે 0.8684 આનું કેલ્ક્યુલેશન શું આવશે 0.8684 log r0 ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 1 તો log 1 આન્સર કેટલો થઈ ગયો 0 minus log of rt is equal to 0.8684 માઈનસ આ બાજુ જતું રહેશે તો શું થઈ જશે log of rt
इज इक्वल टू -0.8684 r of t શોધવું છે આપણે તો r of t is equal to antilog of -0.8684 और माइनस टू एंटीलॉग ना शोधाय तो प्लस में कन्वर्ट करવું પડશે तो શું કરી દઈએ આપણે एंटीलॉग ऑफ पॉइंट पहला 0 છે તો એના કરતા એક મોટી વેલ્યુ લઈ લઈએ માઈનસ નથી કરતા આપણે 0 કરતા એક મોટી વેલ્યુ પૂર્ણાંક તો 1 માઈનસ 0.8684 प्लस 1 એડ કર્યું આપણે તો -1 કરી દઈએ હવે આ જે -1 છે એ સીધું કઈ જતું રહેશે પાવરમાં તો કે ક્રોસ 10⁻⁻1 હવે 1 માઈનસ 0.8684 કરીએ આપણે તો આન્સર મળશે મને તમે આખું કેલ્ક્યુલેશન કરશો એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન આન્સર કેટલું આવી જશે તમારે r of t કેટલું મળશે r of t કેટલું મળશે તમને 0.1354 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને આની જગ્યાએ તમે લખી શકો મોલર તો 0.1354 મોલર r of t બરાબર છે તો આગળ આપણે જોયું છે કે એન્ટીલોગ કઈ રીતે શોધી શકાય છે બરાબર છે આપી દીધી અને d બનવાનો વેગ આપી દીધો આ રીતના ટેબલ વાળા દાખલા આગળ આપણે જોઈ ચૂકેલા છીએ n એટલે કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ એક આપણે વિડિયો લેક્ચર મૂકેલો છે એની અંદર આ પ્રમાણેના દાખલા આપણે ગણેલા છે એ જોઈ લે તો સેમ મેથડ છે કશું જ કોઈ ચેન્જ નથી બરાબર છે જુદી જુદી સાંદ્રતાએ a અને b ની સાંદ્રતા બદલતા d બનવાનો વેગ પણ બદલાઈ જશે તો એક જ પ્રેક્ટિકલ 4 વખત કરેલો છે અલગ અલગ સાંદ્રતા લઈને તો એ વખતે વેગ બદલાઈ જાય છે તો આના ઉપરથી મારે વેગ નિયમ અને વેગ અચળાંક શોધવાનો છે તો વેગ નિયમ એ પ્રક્રિયકની સાંદ્રતા અને એની ઘાતાંક ઉપરથી નક્કી થાય તો સાંદ્રતા તો આપણને આપી દીધી પરંતુ એની ઘાતાંક એટલે કે પ્રક્રિયકનો ક્રમ આપણે શોધવો પડશે તો પ્રક્રિયકનો ક્રમ શોધવા માટે જે 4 ડેટા આપેલા છે 4 ડેટાનો ઉપયોગ કરવો પડશે આ પહેલો પ્રેક્ટિકલ બીજો પ્રેક્ટિકલ ત્રીજો અને ચોથો તો સૌપ્રથમ વેગ લખી નાખો તો વેગ સમીકરણ શું લખાશે તો વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a પ્રક્રિયક છે a તત્વયુગ્મિતિ ગુણાંક હોય પણ ખરો અને ના પણ હોય તો હું કરી દઉં છું x અને b રેઝ ટુ y તત્વયુગ્મિતિ ગુણાંક હોય પણ ખરો અને ના પણ તો મારે પહેલું કામ શું કરવાનું છે x અને y શોધવાના છે પહેલું કામ શું કરવાનું છે મારે x અને y શોધવાના છે તો x અને y શોધવા માટે જુદા જુદા જે 4 સમીકરણ છે એ ચારે 4 સમીકરણનો ઉપયોગ કરીએ આપણે તો પહેલા સમીકરણનો ઉપયોગ કરીએ તો શું બનાશે વેગ 6 ક્રોસ 10⁻³ હવે ધ્યાન રાખજો જ્યારે આ પ્રમાણેના દાખલા હોય ત્યારે જે વેગ આપેલો છે એ વેગની 10⁻⁴ કેવી છે બધાની અલગ અલગ હવે પાવર અલગ અલગ છે તો હું કેલ્ક્યુલેશન ઈઝી કરવા માટે શું કરું પાવર બધાની એક સરખી કરું પાવર બધાની કેવી કરી દઈએ આપણે એક સરખી હવે 10⁻³ છે તો આ બધાનું શેમાં કન્વર્ટ કરી દો 10⁻² માં કન્વર્ટ કરો તો 10⁻² માં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે 0.6 ક્રોસ 10⁻² થઈ જાય અહીંયા શું હતું 6 ક્રોસ 10⁻³ તો મારે -2 એટલે +1 એડ કરવા પડશે તો એક પોઈન્ટ આગળ ગયો ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a मतलब 0.1 ની x ઘાત કોન્સન્ટ્રેશન ઓફ b 0.1 ની y ઘાત આ મળી ગયું મને સમીકરણ નંબર 1 પહેલા પ્રેક્ટિકલ ઉપર એ જ રીતે બીજા પ્રેક્ટિકલ ઉપર તો વેગ બરાબર શું લખાશે તો 7.2 ક્રોસ 10⁻² ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ની સાંદ્રતા કેટલી છે 0.3 રેઝ ટુ x b ની સાંદ્રતા કેટલી છે 0.2 રેઝ ટુ y મને મળી ગયું સમીકરણ નંબર 2 ત્રીજું જોઈએ આપણે તો 2 પોઈન્ટ હવે આ -1 છે -1 ને મારે -2 માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા કેટલા કરી દો 28.8 ક્રોસ 10⁻² થઈ જાય જમણી બાજુ જાય તો -1 વધે ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન 0.3 રેઝ ટુ x ઇન્ટુ b નું કોન્સન્ટ્રેશન છે 0.4 રેઝ ટુ y આ સમીકરણ નંબર 3 એ જ રીતે સમીકરણ 4 માં તો 10⁻² છે તો કરી દઈએ આપણે 2.40 ક્રોસ
10⁻² ઇઝ ઇક્વલ ટુ k. એની સાંદ્રતા છે 0.4 x અને b ની સાંદ્રતા છે 0.1 સમીકરણ નંબર 4. તો આ પહેલું કામ શું કરવાનું આપણે ક્વેશ્ચન ઉપરથી જ્યારે પણ આ ટેબલ ફોર્મમાં ક્વેશ્ચન આવે રાસાયણિક ગતિકીનો ક્વેશ્ચન હોય તો પહેલું કામ જેટલા પણ આપણને ડેટા આપેલા છે એ ડેટા ઉપરથી વેગ સમીકરણ લખવાનું. વેગ સમીકરણની અંદર કેલ્ક્યુલેશન ઈઝી કરવા માટે આ પાવરને સેમ એક જ ફોર્મમાં લઈ આવવાની, નજીક નજીક જ હશે, બરાબર છે. હવે એવું નથી કે હું -2 માં જ કરી શકું, આ બધાને -3 માં પણ લઈ જઈ શકો, -1 માં પણ લઈ જઈ શકો, તમારે જેમાં લઈ જવો એમાં પણ બધાની સેમ પાવર આવી જોઈએ, બરાબર છે. હવે આ ચાર સમીકરણનો ઉપયોગ કરીને હું x અને y શોધું છું. શું કરવાનું ધ્યાન રાખજો, મારે x અને y શોધવાના છે તો કોઈ પણ બે સમીકરણ લઈ લેવાના. કયા બે સમીકરણ લેવાના? દાખલા તરીકે તમારે x શોધવું છે તો y ને કેન્સલ કરવું પડશે. y ને કેન્સલ કરવા માટે કોઈ પણ બે સમીકરણ એવા લેવાના કે જેમાં y મારું જે કોન્સન્ટ્રેશન ટર્મ ખરું એ કેવી આવતી હોય એક સમાન. તો સમીકરણ 1 અને 4 જુઓ, 0.1 y 0.1 y, તો આ બંને કેવું છે? સેમ જ છે. તો આ કેન્સલ થઈ જાય, ઉડી જાય. તો સમીકરણ 1 અને 4 નો ઉપયોગ કરી અને આપણને શું મળી જશે? x મળી જશે, બરાબર છે. ચલો આપણે સમીકરણ 1 અને 4 નો ઉપયોગ કરીએ. હવે ભાગાકાર કરવાનો છે બંને વચ્ચે, પણ એ સમય પણ એવું ધ્યાન રાખવાનું કે વેગની અંદર જે મોટી વેલ્યુ હોય એ ઉપર લઈ લેવાની. અહીં આગળ 0.6 × 10⁻², અહીંયા 2.40 × 10⁻², તો મોટી વેલ્યુ આ થાય. તો હું શું કરું? સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 1, તો શું થશે? સમીકરણ 4 ભાગ્યા 1 કરીએ આપણે તો 4 ની અંદર શું મળશે મને? 2.40 cross 10⁻² is equal to k into 4x અને 0.1 છેદમાં કયું લઈએ આપણે? સમીકરણ નંબર 1. સમીકરણ 1 શું થશે? 0.6 × 10⁻² is equal to k 0.1x 0.1 આ સમીકરણ નંબર 1. હવે શું કરીએ આપણે? સમીકરણ 4 ભાગ્યા 1 કરીએ તો 0.1 કેન્સલ થઈ જાય. કોઈ એક પ્રક્રિયા માટે સમાન તાપમાને k પણ કેવો હોય? એક સમાન જ હોય તો એ પણ કેન્સલ થઈ જાય. હવે આ 10⁻² કેન્સલ થઈ ગયું. 2.40 ભાગ્યા 0.6 કરીએ આપણે તો 6 ચોક 24, એટલે આ ભાગાકાર કેટલો આવશે? 4. તો 4 is equal to 0.4x 0.1x. બંનેની ઘાતાંક સરખી છે તો હું શું કરી નાખું? આ રીતે લખી દઉં કે 0.4 / 0.1x. 0.4 તો અહીંયા શું થઈ જશે? 4x થઈ જાય. હવે x ની એવી વેલ્યુ મૂકવાની કે થઈ જાય તો 0 નહીં હોય. 4 ની 1 ઘાત તો 4 થઈ જાય. તો મને 1 મળ્યું, બરાબર છે. હવે એ જ રીતે આપણે શું શોધવાનું છે? y શોધવાનું છે. તો y શોધવા માટે મારે શું લેવાનું? x કેન્સલ કરવો પડશે. હવે x કેન્સલ કરવા માટે કઈ ટર્મ એવી છે કે જેની અંદર x એક સમાન છે? તો કે સમીકરણ 2 અને 3. ઉપર કોણ રાખશો? તો 28.8 ભાગ્યા 7.2, એટલે કે હવે શું કરીશું આપણે? સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2. તો શું મળશે? 28.8 × 10⁻² is equal to k into 0.3x into 0.4y. છેદમાં લઈ જઈએ આને. છેદમાં શું આવશે? 7.2 × 10⁻² is equal to k into 0.3x into 0.2y. તો કોઈ એક પ્રક્રિયા માટે સમાન તાપમાને k તો કેવો રહેશે? અચળ. 0.3x 0.3x કેન્સલ. 10⁻² કેન્સલ. 28.8 અને 7.2 ભાગાકાર કરશો તો કેટલો જવાબ મળશે તમને? 4. 0.4 / 0.2
0.4 ડિવાઇડેડ બાય 0.2 રેસ ટુ વાય. આ બંનેનો ભાગાકાર કરશો એટલે શું મળશે તમને 2 રેસ ટુ વાય. તો કેટલું મળી ગયું 4. હવે 2 ની કેટલી ઘાત મૂકીએ તો જવાબ 4 આવે. તો 2 ની 1 ઘાત તો 2 થાય. તો 2 ની 2 ઘાત 4 એટલે કે y બરાબર શું થઈ ગયું 2. એટલે કે પ્રક્રિયા b ના સંદર્ભમાં કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. b ના સંદર્ભમાં કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. તેથી પ્રક્રિયામાં પ્રક્રિયક a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની છે. તો વેગ સમીકરણ શું લખાશે? વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ 1. x ની સાપેક્ષમાં 1 આપણે લખતા નથી અને b ની સાપેક્ષમાં શું લખાશે? બીજા ક્રમ. તો આ થઈ ગયો આપણો પહેલા ક્વેશ્ચનનો આન્સર. બરાબર છે. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ એક સમીકરણ તમે લઈ શકો. મને વેગ આપી દીધેલો છે કે મારે શોધવાનું છે. x અને y મને મળી ગયા. x બરાબર 1 y બરાબર 2. તો આ ચાર સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણ લઈ શકો તમે. આન્સરની અંદર k નું મૂલ્ય કેવું આવશે? એક સમાન જ આવે. કારણ કે એક સમાન તાપમાને k નું મૂલ્ય બદલાતું નથી. તાપમાન બદલતા k નું મૂલ્ય બદલાઈ જશે. બરાબર છે. ચલો આપણે સમીકરણ નંબર 1 લઈ લઈએ. સમીકરણ 1 માં 0.6 cross 10 raised to minus 2 is equal to k into 0.1 raised to x. x ની જગ્યાએ મૂકી દઈએ 1 અને અહીંયા મૂકી દઈએ 0.1 raised to 2. તો અહીંયા શું થઈ જશે? k મલ્ટીપ્લાઈડ બાય 0.1 એટલે 1/10 થાય. 0.1 એટલે શું લખાશે? 1/10 હોલ સ્ક્વેર લખાય. તો અહીંયા શું થઈ જશે? k મલ્ટીપ્લાઈડ બાય 1/10 સ્ક્વેર 100. 100 મલ્ટીપ્લાઈડ બાય 10 તો શું થઈ જાય? 1000. અહીંયા શું છે આપણી જોડે? 0.6 ક્રોસ 10 રેઝ ટુ માઈનસ 2. તો k બરાબર શું થાય? 10 ની 3 ઘાત થાય. આ બાજુ આવી જશે તો 0.6 ક્રોસ 10 રેઝ ટુ માઈનસ 2 મલ્ટીપ્લાઈડ બાય 10 રેઝ ટુ 3. ગુણાકાર ભાગાકારમાં છે, બીજી બાજુ જાય તો ગુણાકારમાં 10 ની 3 ઘાત જ થાય. 10 ની 3 ઘાત અને 10 ની માઈનસ 2 ઘાત તો શું થઈ જશે? 10 ની 1 ઘાત. તો આન્સર કેટલો આવી ગયો? 6. k બરાબર શું મળી ગયું મને? 6. પરંતુ અમારે એકમ પણ લખવાનો છે. તો એકમ કઈ રીતે લખશો? k નો એકમ શું થશે? હવે પ્રક્રિયા ક્રમ કયો છે? a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં બીજા ક્રમની. પ્રક્રિયાનો કુલ ક્રમ કયો થાય? ત્રીજો ક્રમ. હવે ત્રીજા ક્રમ માટે સૂત્ર શું છે આપણી જોડે? મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1 માઈનસ n. રેઝ ટુ 1 માઈનસ n. 1 માઈનસ n. n બરાબર 3 મૂકી દઈએ. n બરાબર કેટલું મૂકી દઈએ? 3 ઇન્ટુ સમય ઇન્વર્સ. ઇન્ટુ સમય ઇન્વર્સ. તો 1 માઈનસ 3 એટલે શું થઈ જાય? માઈનસ 2. તો શું થઈ જશે? લીટર સ્ક્વેર ઇન્ટુ મોલ રેઝ ટુ માઈનસ 2 સમય. સમય આપણને શેમાં આપેલો છે? મિનિટમાં આપેલો છે. તો અહીંયા શું થઈ જશે? મિનિટ ઇન્વર્સ. આનો માર્ક્સ હોય છે અને અમુક વખત ક્વેશ્ચનના આન્સર કેલ્ક્યુલેશનની અંદર એક સમાન જ હોય છે અથવા તો યુનિટ ઉપરથી જ આપણે એમસીક્યુ સીધો સોલ્વ કરી નાખીએ. એકમ ખાસ જોઈ લેવાનું. તો લીટર સ્ક્વેર ઇન્ટુ મોલ રેઝ ટુ માઈનસ 2 ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. બરાબર છે. તો આ રીતે આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. બરાબર. આપી દીધી છે, b ની સાંદ્રતા આપી દીધી છે અને દરેક વખતનો વેગ આપી દીધો છે અને ક્વેશ્ચન પૂછ્યો છે કે a અને b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શોધો. તો લાસ્ટ એક્ઝામ્પલ જે ગણ્યો એવો સેમ જ એક્ઝામ્પલ છે, કોઈ ચેન્જ નહીં. થોડુંક કેલ્ક્યુલેશન અલગ છે. આની અંદર કેલ્ક્યુલેશન થોડું વધારે છે. તો આના માટે હું પહેલા વેગ સમીકરણ લખી દઉં કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ x અને b રેઝ ટુ y. એટલે આપણે એવું ધાર્યું કે a ની સાપેક્ષમાં x ક્રમની અને b ની સાપેક્ષમાં y ક્રમની. તો મારે શું શોધવાનું છે? x અને y નું મૂલ્ય શોધવાનું છે. તો પહેલું કામ શું કરવાનું? વેગ સમીકરણ લખવાના છે. 3 3 નો ઉપયોગ કરે. અને એ વખતે શું ધ્યાન રાખવાનું? આ બધાની ઘાત કેવી રહેવી જોઈએ? એક સમાન. તો ચલો પહેલા સમીકરણ ઉપરથી શું લખી નાખીએ? વેગ બરાબર એટલે કે 5.07 ક્રોસ 10 રેઝ ટુ માઈનસ 5.
એનસીઆરટી ગુજરાતીની અંદર અહીંયા આગળ ડેટા લખવામાં ભૂલ છે કે ટેક્સ્ટબુકની અંદર 5.7 આપેલું છે બટ એકચ્યુઅલી છે શું એ 5.07. તો ટેક્સ્ટબુકમાંથી જો જેમ કરતા હો તો કરેક્શન કરી લેજો. અહીંયા આગળ છે 5.07 અને ટેક્સ્ટબુકમાં આપેલું છે 5.7. એકચ્યુઅલી ડેટા છે 5.07 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ. એનું કેટલું કોન્સન્ટ્રેશન છે 0.20 રેઝ ટુ એક્સ. બીનું કેટલું કોન્સન્ટ્રેશન છે 0.30 રેઝ ટુ વાય. સેકન્ડ ઇક્વેશન માટે શું લખીશું આપણે 5.07 ક્રોસ 10 રેઝ ટુ -5 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 0.20 રેઝ ટુ એક્સ ઇન્ટુ 0.10 રેઝ ટુ વાય. ત્રીજું સમીકરણમાં શું છે 1.43 છે 10 રેઝ ટુ -4 છે અને -5 માં તો 1 -5 માં કન્વર્ટ કરી દો. -5 માં કન્વર્ટ કરવા માટે શું થશે 14.3 ક્રોસ 10 રેઝ ટુ -5 ઇઝ ઇક્વલ ટુ કે. એનું કોન્સન્ટ્રેશન છે 0.40 રેઝ ટુ એક્સ અને બીનું કોન્સન્ટ્રેશન છે 0.05 રેઝ ટુ વાય. તો આ મને મળી ગયું સમીકરણ નંબર 1, આ 2 અને આ 3. હવે જો થિયરી કમ્પ્લીટ ભણ્યા હોય તો ડાયરેક્ટ થિયરી ઉપરથી પણ આપણે આન્સર આપી શકીએ. પહેલા કેસની અંદર પહેલા અને બીજામાં શું કર્યું છે ધ્યાન રાખજો. a ની સાંદ્રતા સરખી રાખી પરંતુ b ની સાંદ્રતા બદલી કાઢી. b ની સાંદ્રતા બદલતા પ્રક્રિયાના વેગમાં કોઈ ફેરફાર નથી થતો. તો યાદ કરો કયા ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા બદલતા વેગમાં ફેરફાર ના થાય? યાદ કરો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા બદલતા તેના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં. કઈ રીતે? વેગ -dr/dt = k r⁻0 મતલબ 1. તો વેગ કેવો રહેશે? અચળ. કયા ક્રમની પ્રક્રિયામાં? શૂન્ય ક્રમની. મતલબ b ની સાપેક્ષમાં કયો ક્રમ આવશે? શૂન્ય ક્રમ. કેલ્ક્યુલેશન કરીને પણ જોઈ લઈએ આપણે. તો હું શું લઈ લઉં છું સમીકરણ 1 અને 2 લઈ લઈએ. કોના ડિવાઇડેડ બાય કોના કરશો? અહીંયા તો બંને વેલ્યુ સેમ જ છે તો આપણે આને 1/2 કરી દઈએ. શું કરી દઈએ? સમીકરણ 1 ભાગ્યા 2 કરીએ તો 5.07 ક્રોસ 10 રેઝ ટુ -5 ડિવાઇડેડ બાય 5.07 ક્રોસ 10 રેઝ ટુ -5 ઇઝ ઇક્વલ ટુ k 0.20 રેઝ ટુ x અને 0.30 રેઝ ટુ y છેદમાં k 0.20 રેઝ ટુ x 0.30 રેઝ ટુ y. જાતે ટ્રાય કરશો તો પણ આવડી જશે. આખું ટર્મ કેન્સલ થઈ ગયું. આન્સર કેટલો આવી ગયો? 1. k કેન્સલ, આ પણ કેન્સલ. 0.30 ડિવાઇડેડ બાય અહીં આગળ 0.10 છે. તો 0.10 ડિવાઇડેડ રેઝ ટુ y લખી શકીએ. તો 0.330 upon 0.10 આન્સર કેટલો આવશે? 1 is equal to 1 3 આવ તો 3 રેઝ ટુ y. હવે y ની કઈ વેલ્યુ મૂકો તો જવાબ 1 આવે. y ની કઈ વેલ્યુ મૂકો તો 3 રેઝ ટુ a વેલ્યુ મૂકતા જવાબ 1 આવશે. તો y ની 0 ઘાત મૂકો તો 3 રેઝ ટુ 0 આન્સર કેટલો થઈ ગયો? 1. તો y બરાબર શું મળી ગયો આપણને? 0 ક્રમ. y બરાબર શું મળી ગયો આપણને? 0 ક્રમ. તો આ રીતે ગણતરી કરીને પણ આન્સર આપી શકો અને થિયરી વ્યવસ્થિત સમજ્યા હોય તો અહીંયાથી પણ આન્સર ખબર પડી જાય કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા બદલતા પ્રક્રિયાના વેગમાં જો કોઈ ફેરફાર ના થાય તો એ પ્રક્રિયા કયા ક્રમની હોય? શૂન્ય ક્રમની હોય છે. બરાબર છે. તો y ની સાપેક્ષમાં એટલે કે d ની સાપેક્ષમાં પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. ત્રિકોણની અંદર y કેન્સલ નહીં થતું તો તમને જે ઈચ્છા થાય સમીકરણ તમે લઈ શકો છો. બરાબર છે. હું કયું સમીકરણ લઉં છું? સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરીએ. 3 ડિવાઇડેડ બાય 2 કરીએ તો સમીકરણ 3 ડિવાઇડેડ બાય 2 કરીએ તો શું થશે? 14.3 ક્રોસ 10 રેઝ ટુ -5 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 0.40 રેઝ ટુ x અને 0.05 રેઝ ટુ y છેદમાં શું મળશે મને? 5.07 ક્રોસ 10 રેઝ ટુ -5 is equal to k 0.20 raised to x અને 0.10 raised to y.
હવે કોઈ આ કે કેન્સલ થઈ જાય છે 10 to -5 10 to -5 કેન્સલ થઈ ગયું, પરંતુ અહીંયા x અને y બંને રહે છે, પણ y ની વેલ્યુ તો છે મારી જોડે. y બરાબર કેટલું આવ્યું 0, તો અહીંયા આગળ હું 0 મૂકી દઉં. y બરાબર કેટલું મૂકી દઈએ 0, અહીંયા પણ y બરાબર કેટલું મૂકી દઈએ 0. તો આની વેલ્યુ કેટલી થઈ જાય 1, આની વેલ્યુ પણ કેટલી થઈ જશે 1. તો મળી ગયા મને. તો હવે શું વધ્યું મારી જોડે 14.3 ડિવાઇડેડ બાય 5.07 કરીએ આપણે. આનું ડિવિઝન આવશે 2.8205 ઇઝ ઇક્વલ આની વેલ્યુ તો 1 થઈ ગઈ, આની વેલ્યુ પણ 1 થઈ ગઈ. તો અહીંયા શું મૂકી શકીએ આપણે 0.40 ડિવાઇડેડ બાય 0.20 રેઝ ટુ x, અને આ બંનેનું ડિવિઝન કેટલું આવશે 2 રેઝ ટુ x. તો મને મળી ગયું કે 2.8205 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x. હવે જોવાનું એ છે કે x ની કઈ વેલ્યુ મૂકતા જવાબ આવો આવે. ચલો x ની હું 0 ઘાત મૂકું તો 1 થઈ જાય, x બરાબર 1 મૂકું તો જવાબ 2 આવે, x બરાબર 2 મૂકું તો જવાબ 4 થઈ જાય. ધેટ મીન્સ 2 કરતા વધી જાય છે. જો હું 0 મૂકું 1 મૂકું તો 2 આવે છે, અને 2 મૂકું તો 4 થઈ જાય. ધેટ મીન્સ x નું મૂલ્ય 1 અને 2 ની વચ્ચે હશે. હવે આને સોલ્વ કઈ રીતે કરે તો ધ્યાન રાખજો, બંને બાજુ log લઈ લઈએ. તો કઈ રીતે લઈએ બંને બાજુ log. તો log 2 raised to x is equal to log 2.8205. 2 raised to x છે તો શું લખાશે x log 2 લખાય is equal to log 2.8205. એનો log આવશે આનો log આવશે 2.8205 નો log આવશે 0.4520 અને log 2 ની વેલ્યુ ખબર છે આપણને 0.3010, તો 0.4502 ભાગ્યા 0.3010. log 2 ની વેલ્યુ કેટલી થાય 0.3010, છેદમાં જતું રહેશે તો જવાબ મને કેટલો મળી જશે 1.4956, એટલે એપ્રોક્સ કેટલું કહી દઈએ આપણે 1.5. તો x નું મૂલ્ય કેટલું મળી ગયું મને 1.5. આપણે પ્રક્રિયાના ક્રમની અંદર ભણી ચૂકેલા છીએ કે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમનું મૂલ્ય ધન, ઋણ, અપૂર્ણાંક હોય છે કે શૂન્ય પણ હોય છે. તો y બરાબર 0 એટલે કે b ની સાપેક્ષમાં શૂન્ય ક્રમની અને a ની સાપેક્ષમાં 1.5 ક્રમની આ પ્રક્રિયા છે. બરાબર છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે 4.12. a અને b ની સાંદ્રતા આપી દીધેલી છે, પ્રારંભિક વેગ પણ આપી દીધો છે, પણ અમુક જગ્યા ખાલી રાખી છે. ધારો કે આ સાંદ્રતા આ જગ્યા ખાલી રાખી, આ સાંદ્રતા ખાલી રાખીને અહીંયા આગળ પ્રારંભિક વેગ ખાલી રાખ્યો છે. a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે કે a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં શૂન્ય ક્રમની છે. તો હું એવું લખી શકું કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ 1 અને કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ 0. આટલું મને આપી દીધું છે અને એવું કહ્યું છે કે ખાલી જગ્યાઓ પૂરો 1 2 અને 3 ખાલી જગ્યા પૂરવાની છે મારે. તો શું કરવું પડશે મારે તો કે વેગ આ ખાલી જગ્યા આ બધા માટે પહેલા મારે k શોધવું પડશે. મળશે કઈથી a ની સાંદ્રતા આપી દીધી, b ની સાંદ્રતા આપી દીધી, વેગ આપી દીધો છે તો મને k મળી જાય. ઓકે, તો વેગ બરાબર તો વેગ શું છે આપણી જોડે 2.40 ક્રોસ 10⁻² is equal to k into 0.1⁻1 અને 0.1⁻0. 0 ઘાત એટલે તો 1 થઈ ગયું. તો અહીંયા શું થશે 2.40 ક્રોસ 10⁻² is equal to k. 0.1 મતલબ 1/10 થાય, છેદ અંશમાં જતો રહેશે તો k બરાબર શું થઈ જશે 2.40 ક્રોસ 10⁻² multiplied by 10. -2 + 1 -1 તો હું શું મૂકી દઉં 2.0 k મળી ગયો મને. બરાબર છે. એકમ કયો લખાશે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે 1 + 0 એટલે 1, તો k નો એકમ શું લખાશે મોલ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એકમ કયો જશે સમય ઇન્વર્સ. સમય શેમાં આપેલો છે આપણને મિનિટમાં,
તો એકમ મળી ગયો મને મિનિટ ઇન્વર્સ. તો અહીંયાથી મળી ગયું મને k નું મૂલ્ય. હવે આ k નો ઉપયોગ કરીને a અને b ની સાંદ્રતા આપી દીધી છે. તો પહેલા આ શોધી કાઢો. તો શું લખાશે? સમીકરણ 3 લઈ લઈએ આપણે. સમીકરણ 3 કઈથી આવ્યું? તો એક આ પહેલું, બીજું ના ત્રીજું. તો મને વેગ આપી દીધો છે. વેગ શોધવો છે મારે. તો વેગ બરાબર k. k નું મૂલ્ય કેટલું છે? 0.20. a ની સાપેક્ષમાં 0.4:1 અને b ની સાપેક્ષમાં 0.4:0 એટલે આ તો 1. તો શું થઈ જશે? 0.20 ક્રોસ 0.4. 0.20 એટલે 20/100 અને 0.4 એટલે 4/10. 80 ડિવાઇડેડ બાય 123,000. તો વેગ કેટલો મળી ગયો મને? 12 એટલે 0.080 થઈ ગયો. 0.080. તો તમારે આ ટર્મમાં લખવું હોય તો શું લખી શકો તમે? 8.0 ક્રોસ 10⁻². તો અહીંયા આગળ મૂકી દઈશું આપણે 8.0 ક્રોસ 10⁻². બરાબર છે. લેવું છે મને 0.20 મિનિટ ઇન્વર્સ. હવે મારે આ શોધવું છે. સમીકરણ 2 લઈ લઈએ આને. તો કે સમીકરણ 2 માં વેગ બરાબર, તો વેગ કેટલો મળી ગયો મને? 4.0 ક્રોસ 10⁻² ઇઝ ઇક્વલ ટુ k. 0.20 ક્રોસ concentration of A raised to 1 into concentration of B 0.2:0. આ તો 1 થઈ ગયું. એ મળી જશે મને. concentration of A is equal to 4.0 cross 10⁻² divided by 0.20. 0.20 ને આપણે શું કરી શકીએ? તો અહીંયા કેટલો આન્સર આવશે? 0.20 મતલબ 20/100. 100 છેદનો છેદ અંશમાં જશે તો શું થઈ જશે? 4 cross 10⁻² multiplied by 10² divided by 20. 10⁻² plus 2 cancel. 4 1/5 અને 1/5 એટલે કેટલું થઈ ગયું ભાઈ? 0.2. તો કોન્સન્ટ્રેશન ઓફ A કેટલું મળી ગયું મને? 0.2 મોલ. જે આપણે એકમ આપેલો છે 1 મોલ પ્રતિ લિટર. તો શું મૂકીશું આપણે? 0.2 આવી જશે. અહીં આગળ શું આવી જશે? 0.2. એ જ રીતે મારે કોન્સન્ટ્રેશન ઓફ A ફરી શોધવાનું છે. તો શું કરીએ આપણે? k વેગ આપી દીધો છે આપણને 2.0 ક્રોસ 10⁻² ઇઝ ઇક્વલ ટુ વેગ 0.20 ક્રોસ કોન્સન્ટ્રેશન ઓફ A શોધવાનું છે. કોન્સન્ટ્રેશન ઓફ B કેટલું છે? 0.2 રેઝ ટુ y. y ની જગ્યાએ 0 તો 1. અહીંયા h ની જગ્યાએ કેટલું મૂકી દઈશું આપણે? 1. પ્રથમ ક્રમની છે. તો કોન્સન્ટ્રેશન ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2.0 ક્રોસ 10⁻² ડિવાઇડેડ બાય 0.20. 0.20 એટલે શું લખી શકીએ આપણે? 20/100. તો 2.0 ક્રોસ 10⁻² મલ્ટીપ્લાઈડ બાય 10². 100 ગયું. નીચે શું આવ્યું? 20. 2/20 એટલે 10. 1/10 એટલે 0.1. તો કોન્સન્ટ્રેશન ઓફ A બરાબર કેટલું મળી ગયું મને? 0.1. એ આગળ મૂકી દઈએ આપણે 0.1. તો ખાલી એક જ મેથડથી આખો દાખલો સોલ્વ થઈ જશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ સ્વાધ્યાયના બીજા દાખલા જોઈશું. સક્રિય કણ ઉર્જાના, તાપમાનના વેગ પર આધારિત દાખલા, આર્યનીય સમીકરણ વાળા દાખલા જોવાના છે. અને ત્યારબાદ નીટ JEE ની અંદર અત્યાર સુધી જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા જ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. બરાબર છે. પરંતુ એના માટે અત્યાર સુધીના બધા જ વિડિયો લેક્ચર આપણે જોયેલા હોવા જોઈએ. તો જ આપણને વધારે પડતા દાખલા ગણી શકીશું. બરાબર છે.